ओम बांधो गुर चरण शरण सामरथ कीरतारन झिनु मानत जुग ईशदीश दशु शिर सरदारन सकल देवन के देव भेव वित वर्जित विलोकहु सर्वातीत सर्वज्ञया अनुभवाय विलोकहु प्रथमयांग चर नयन धरे शिक करत निवास जन संख सुखद निज भुवन सुधा यक दिव्य तनु घन श्याम बदन पर चंद्र विराजित द्विधन कमल दधिमाय कृपा निधि चरण चेन बरनेहु संत सहु सुनो सजन जन मंगल करन विघ्न हरत धरत ध्यान पवन करण करुणा निधि वान करुणा करी जग पर घाड़ी द्वैत मदन मन मोदयांश रखी फेरी सब झाड़ी श्रीमत कुबेर शरण प्रणाम करु कर जोरी नारायण दास स्तुति करुणा करो मम भोरे मंदमति मम जान के बसो हृदय में आय इच्छांतर ओपनी गावा गुण महिमाय मोगे इच्छा करे मैं करू 14 लोक पंग मनोरथ करे चढ़ो मेरो ए फोक सजान को शिविनती सर्वज्ञ साक्षात नारायण दास निमित्त मात्र आरोपण वचनात् श्रीमत कुबेर करुणा करी तब करू अक्षर की छाण जह गांधर्व बाजा विषे बजावते शिवान आद्य स्वराज करुणेश कैवल करता की जय श्री कृष्ण स्वामी महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय द्वितीय कुबेराचार्य श्री नारायणदास जी महाराज की जय तृतीय कुबेराचार्य श्री बड़देवदास जी महाराज की जय चतुर्थ कुबेराचार्य श्री भगवान दास जी महाराज की जय पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय षष्ठम कुबेराचार्य श्री सीटरदास जी महाराज की जय सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय श्री सर्व संतन की जय श्री सर्व देवन की जय श्री ज्ञान संप्रदाय की जय श्री गुरुगादी सारसापुरी की जय श्री कैवल धाम की जय तथा सत्संग प्रारंभ समय का सत केवल साहेब 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 कैवलम चिदेनम वेनम निधानम लघुयम अम्मस्तु निरालम नारायणम महन्नम रणेयम नयति निर्णेयम प्रणायम जपेनम जपायम कायन्नम मयायम मनाति मगोयम स्वयं त्वं समस्तु जहानम धाता विछंदम विनये करोति
વિદેવૈ વેદાંતમ અચંતેન ચંતમ સુનાતિ સનાતમ જેનાથમ અનંતો અગાધમ બહોર્ધમ લહે જન્મહાદમ કુબેરમ તેરન્મમ નમામિ નમસ્તો શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય કૈવલ ધામ કી જય જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી જય સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ સતકેવલ સાહેબ આજે 22મી ડિસેમ્બર અને વાર થયો સોમવાર અને હતી આજે પાછી સુદ બીજના બહુ બધાએ દર્શન કર્યા, સરસ રીતે દર્શન થયા બધાને. શું છે, પિક્ચર નહીં આવતું એવું લાગે છે? સુદ બીજ, હા બરાબર આવી ગયો. આજે સુદ બીજના બહુ બધાએ દર્શન કર્યા, બધાએ બહુ દર્શન કરે એ વાત થઈ ગઈ. હવે સરસ રીતે તો આજના યજમાનોની થોડી ચર્ચા કરી લઉં. આજના યજમાન તો આજના મને લાગે છે ત્યાં સુધી 5 યજમાનો છે. એક તો અમારા મોહિનીબેન, શ્રીમતી મોહિનીબેન મેહુલભાઈ પટેલ, એમ પટેલ, એમનો આજે જન્મદિવસ છે. મેહુલભાઈનો ભૂલી ગયા હતા મેં, જો કોઈ મોહિનીબેનો લખી દીધો એટલે બાકી 2 દાડા બધાને કહ્યું છું 2 દિવસ પહેલાં જ યાદ દેવડાવવું. તો મોહિનીબેનના જન્મદિવસને વાસણા બોરસદના મારા બહુ ખૂબ શુભેચ્છાઓ. મોહિનીબેનને જન્મદિવસ નિમિત્તેની બહુ જ આપણે એમને શુભેચ્છા પાઠવીએ છીએ. ત્યાર પછી અમારી એક આસોદરમાં ઈશ્વરભાઈની દીકરી સુધાબેન અમારી અમેરિકામાં રહે છે, સાઉથ કેરોલિનામાં. એનો પણ આજે જન્મદિવસ છે. આજે એનો મેસેજને બંને આવી ગયો. મેં કહું બરાબર છે, આગલા દિવસે કરવું જ પડે. તો ખૂબ શુભેચ્છાઓ સુધાબેન તમને પણ જન્મદિવસની. ત્યાર પછી ત્રીજું છે અમારા ઉમરાનું ખાસ ત્રીજી પેઢીથી ગુરુગાદી સાથે સંલગ્ન એવા અમારા જીવાભાઈ ઉમરીગર, એમના દીકરા નાનુભાઈ ઉમરીગર, નાનુભાઈના દીકરા હરીશભાઈ ઉમરીગર, એટલે હરીશભાઈના માતુશ્રી અને અમારા નાનુભાઈના ઘરેથી ડાહીબેન નાનુભાઈ ઉમરીગર આજે ગઈકાલે કૈવલધામવાસ થયા. એ કૈવલધામવાસ નિમિત્તે આજના એ યજમાન પરિવાર થયું છે. સદગતને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એવા જ એક અમારા બોરસદના મૂળ પણ શિકાગો સુરજબા ગોરધનભાઈ પટેલ, બહુ જૂના અનુયાયી, અને જ્યાં સુધી એમનું સ્વાસ્થ્ય સારું રહે ત્યાં સુધી નિયમિત મંદિરના કાર્યક્રમમાં સામેલ થવાનું. ગઈકાલે એમનો પણ કૈવલધામવાસ થયો છે, એટલે એમની સ્મૃતિમાં કૈવલધામવાસ નિમિત્તે આજની કથા એમને પણ સદગતને પણ શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ત્યાર પછી રણોલીમાં અમારા મધુબેન રમણભાઈ પટેલ વડોદરા, એમના સાસુ થાય,
તો પ્રફુલ્લભાઈ નરસિંહભાઈ પટેલ રણોલી મૂળ યુએસએમાં એમની દ્વિતીય માસિક પુણ્યતિથિ નિમિત્તે આજે આપણને કૈવલ્ય જ્ઞાનદાનમાં સમર્પણ આપ્યું છે. સદગતને પણ આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. હવે આવે છે અમરદાડમ. અમારા રસિકભાઈ નારદીપુરના અને એમના દીકરા અમારા કમલેશભાઈ, એટલે કમલેશભાઈના માતુશ્રી આજે આવ્યા હતા શકરીબેન સુદબીજના દર્શન કરવા માટે. 25 ચોરસ ફૂટ ભૂમિ એમણે લખાઈ છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. આ તો શકરીબાઈ એમના ભાવથી લખાઈ છે. બાકી કમલેશભાઈની તો અમારા દાડમમાં 1000 ફૂટથી ઓછી ના લેવાની હોય, એટલે ધ્યાન રાખજો. તો શકરીબાને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો આ પ્રમાણે આજે 5 યજમાનો જન્મદિવસ અમારા મોહિનીબેનનો છે, સુધાબેનનો છે અને 3 કૈવલધામ વાસ છે. એમના ગઈકાલે જ અમારા ડાઈબેન નાનુભાઈ ઉમરીગર, સુરજબા, ગોરધનભાઈ પટેલ અને આ બાજુ પ્રિયવદન નરસિંહભાઈ એટલે અમારા પ્રફુલ્લભાઈ, જેમનું 2 મહિના પહેલાં કૈવલધામ વાસ થયું છે. તો આ તમામ પરિવારોને બહુ જ શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે તમે કૈવલ્ય જ્ઞાનદાનમાં સમર્પણ કર્યું છે. કાલે કહ્યું તું કાષ્ટવર્ગ વિશે કહીશું, પણ ફોટા નહીં આપ્યા, એટલે આજે પડી મૂકી આપણે અષ્ટવર્ગની વાત. કાલે કરીશું. કે આજે મારી ઈચ્છા એવી છે કે એક અંગ આજે પૂરું કરી દેવું. એટલે મારું જે બાકી પડે છે ને 3 ચોપાઈ પ્રમાણે એ થોડું દેવું. બસ એક ચોપાઈ તો વધારે જાય છે, પણ છતાંય સિદ્ધાંત બાવનીમાં આપણે આજે આગળ વધીશું. 22 તારીખ થઈ છે. હમણાં મારી પાસે તો ચાલુમાં તો ના મુકાય ને, હાથીપુરાથી બેનર આવ્યું છે. ફેસબુક ઉપર મૂકી દઈશું, આપણા પેજ ઉપર, અને નરવેદ દીક્ષિત ગ્રુપોમાં પણ મૂકી દઈશું કે સુવર્ણતુલા રજત જયંતિ મહોત્સવના ઉપલક્ષમાં હાથીપુરામાં 25મી ડિસેમ્બરે સત્સંગ તથા મુદ્રા તુલા વિધિ. વિસ્તારના તમામ ભક્તજનોને સપરિવાર હાથીપુરાના ભક્તોનું આમંત્રણ છે. એટલે બોર્ડ કાલે ફરી મૂકીશું એવું હશે તો આપણે, કે જેથી બધાને એમાં આમંત્રણનો લાભ મળે. તો આ હવે આપણે સીધો ગ્રંથ જ લઈશું. સિદ્ધાંત ભાવની. બીજી વિશેષ આજે વાત નહીં કરું. અંગ વહેલું પૂરું થઈ જશે તો વહેલી કથા પૂરી કરીશ. આજે જુઓ ને, મેં કહ્યું તેમ આખો દિવસ આજે પણ સુદ બીજ હતી. ખૂબ સારી સંખ્યામાં ભક્તોએ આજે લાભ લીધો. પછી બામરોલી અમારા રહીજીભાઈ એક નવું મકાન બનાવ્યું. નવા મકાનમાં પ્રવેશ કરતાં પહેલાં પરમ ગુરુના સ્વરૂપની પધરામણી આપણા હાથે થાય એવી એમની ભાવના હતી બામરોલીમાં. અને બધાને સત્સંગનો લાભ પણ મળે. ખૂબ સારી સંખ્યામાં ભક્તો ભેગા થયા હતા. સત્સંગની ખૂબ સારી વાતો, ખૂબ ચર્ચાઓ થઈ ગઈ, જ્ઞાન સાથે ગમ્મતની. અને એ કાર્યક્રમ પતાવીને એમના ઘરની પધરામણી, સત્સંગ, આરતી, અને આજે સુદ બીજ એટલે તો બાળકોના દર્શન વગર તો રહેવાય ને. અહીંયા હોઈએ તો એનું બામરો સીધો પરમગુરુ પ્રગટભૂમિ બાલકુવેરમાં આવ્યો. અને ત્યાં
હું ગયો ત્યારે સાયંકાલ ઉપાસના ચાલતી હતી. બાળકોને આરતીમાં બહુ સરસ લાભ મળેલો. દિવસે ના ગયો તો સાંજે ગયો તો સાયંકાલ ઉપાસના આરતીમાં દર્શનનો લાભ મળ્યો. એ પૂરા કરીને પાછો ગુરુગાદી આવ્યો. અહીંયા ભક્તોની તો ભીડ હોય જ પાછી, કોઈ કાર્યક્રમ માટે, કોઈ કંઈ માટે. ઘણા બધા કહેતા છે કે ગુરુજી કાર્યક્રમો, પણ કેટલાક કાર્યક્રમો મારા એવા હોય છે કે માનો કે એક કાર્યક્રમ તો હમણાં નાસિકમાં કુંભ થવાનો છે, તે હમણાં એક મિટિંગ તો થઈ, પણ હજુ બીજી મિટિંગ ત્યાં થવાની છે. કુંભને અનુલક્ષીને સરકાર સંતોનું માર્ગદર્શન માગી રહી છે કે અમારે શું કરવું, કઈ રીતે કરવું. એ તો આખી અખિલ ભારતીય સંત સમિતિની કાર્યકારિણીને 300 સંતોની બેઠક એપ્રિલમાં, પછી નાસિકમાં અત્યારથી નક્કી થઈ ગયો, 3, 4, 5 એપ્રિલ. એ સિવાય બીજા બધા કાર્યક્રમો તો છે જ. વૃંદાવનમાં 2 કાર્યક્રમો છે. એક તો 15મી જાન્યુઆરી અને ત્યાર પછી છેક માર્ચમાં, અને એમાં વચ્ચે કોઈ આવી પડે તો પાછું જવું પડે. તો જે તે વિસ્તારમાં જે કંઈ કાર્યક્રમ થાય એનો લાભ ચોક્કસ એ વિસ્તારના લોકો ખૂબ પ્રમાણમાં લેજો, જેથી અત્યારે રાતે તો સત્સંગનો લાભ મળે છે બધાને, પણ ત્યાં પણ જેમ દાખલા તરીકે વડસરનો કાર્યક્રમ તો આખો વડોદરા વિભાગ લાભ લઈ શકે, જાડેશ્વરનો કાર્યક્રમ છે તો આખો ભરૂચ વિભાગ લાભ લઈ શકે. એ પ્રમાણે હાથીપુરાનો કાર્યક્રમ છે તો આખો વિજાપુર વિભાગ લાભ લઈ શકે. તો જ્યાં ત્યાં જે જગ્યાએ જે કાર્યક્રમો છે તે બધા ભક્તો આવે, લાભ લે, સત્સંગનો લાભ મળે, બીજો બધો લાભ મળે, આપણી બેટરી ચાર્જ થઈ જાય. આ નિયમિત સત્સંગનો લાભ લેવાય છે, મળે છે, પણ હું માનું છું હજુ પણ આનો પ્રચાર વિશેષ થવો જોઈએ. અને મારો આગ્રહ છે કે ટીવી ઉપર આ કાર્યક્રમ જોવાય દરેક ઘરમાં, ટીવી ઉપર, જેનાથી ઘરનાની એક તો આંખો ના બગડે. મોબાઈલમાં 1-2 જણ જોઈ શકે. મોટી ઉંમરના લોકોને મોબાઈલમાં કેટલું દેખાય. ટીવી હોય તો બહુ સુંદર લાભ મળે. એટલા માટે દરેકને મારો આગ્રહ છે કે ટીવી ઉપર જોવાનું રાખો. સંભળાય પણ સરસ, પિક્ચર પણ સરસ દેખાય, અને પૂર્ણ રીતે જુઓ. તમે ગમે તે ખૂણામાં બેસીને ટીવીમાં જો, હું તમારી સામે જોઈને વાત કરું છું, બરાબર? આ ખૂણામાં બેઠા હોય કે પેલા ખૂણામાં બેઠા હોય કે સામે બેઠા હોય, હું તમારા બધાની સામે જોઈને જ સત્સંગ કરું છું. એનો મતલબ હું તમને જ કહું છું, જે તમે જોવો છો મને. મારી આંખો તમારી સામે છે કે નહીં, જોઈ લો. તો એ રીતે વધુમાં વધુ સત્સંગનો લાભ લેવાય એવું કરીએ આપણે. સિદ્ધાંત બાવનીનો બીજો અક્ષર આપણે ચાલુ કરવો છે. ક પછી આવે ખ. આપણે ભણ્યા ખડિયાનો ખ. અત્યારે શું ભણાવે છે ખ માટે ખબર નથી મને. આજના દેશી હિસાબમાં ખડિયા માટે શું ભણાવે છે? જેમ કલમનો ક કે કમળનો ક કે એમ ખ શાના માટે ભણાવે છે? ખડિયાનો ખ. કોઈ જોજો, કંઈકને ખબર હોય તો લખજો કોમેન્ટમાં કે અત્યારે બાળકોને શાના માટે ખ. કે ખડિયાના 2 અર્થ થાય. તમને ખબર છે? અમારા રખડતા સાધુને ખડિયા પલટન કહે.
ખભે ઝૂલો ભરવે નીકળો એ ખડીયો, અને એક સાંઈનો ખડીયો. પહેલાં જ્યારે લખતા હતા કલમથી ત્યારે સાંઈ શાહી, એ શાહી ભરેલી હોય. ફાઉન્ટેન પેન અમે લોકો વાપરતા હતા. કાર્બન પેન તો ત્યાર પછી નીકળી આ બોલ પેન, એને હવે કાર્બન પેન કહેતા હતા. કાર્બન એટલા માટે કે કાર્બનની જે ડાયરી હોય કે કાર્બન સ્લીપ બનાવી હોય તો કાર્બન મૂકેલો હોય તો ફાઉન્ટેન પેનથી ના લખાય, કે ફાઉન્ટેન પેન બહુ પોચા હાથે લખવી પડે. જ્યારે આનાથી દબાઈને લખો તો નીચે પ્રિન્ટ આવે, એટલે એ વખતે અમે કાર્બન બોલ પેન કહેતા હતા. હવે કાર્બન પેન પછી બોલ પેન આવી ગઈ કે અંદર બોલ હોય. તો જ્યારે ફાઉન્ટેન પેન વપરાતી ત્યારે એમાં શાહી ભરવી પડે, અને શાહી અમારે ઘરમાં રાખવી પડે વારંવાર અને ભરતો ના આવડે તો ઢોરાઈને આટલું નાનું આપણી આંગળી કરતાં પાતળી હોય ને એમાંથી ખડિયામથી ભરવાનું, કે બધાને પાસે પેલી ટોટી ના હોય, સમજ પડી, ડ્રોપર. તો એ ખડિયો ચિત્રમાં આવતો હતો, ખડિયાનો ખ. અને અત્યારે અમે જે વિચારતા તે ખડિયા પલટનનો ખ. ખડિયા પલટન રખડતી પલટન. એ અમારા ભંડારા સાંભળે એટલે ખડિયા પલટન આવે, પાછળ ખડિયો ભરવેલો હોય, હેડ્યા જબરજસ્તી ઘૂસી જવાનું ખાવામાં, પછી વિદાય માગવાની, દક્ષિણા માગવાની, એને ખડિયા પલટન કહેવાય. બોર્ડે જોતા ફરતા એમાં બધા સાધુ ના હોય, બધા બનાવટી જ હોય. માગનારા હોય ભગવા કપડાં પહેરી દીધા હોય, એક જોડી ભગવા કપડાં રાખે ખડિયામાં, આવું ભંડારો હોય ત્યારે પહેરી લે. ધણી ધણિયાની બે હાથે જતો હોય. તો અહીંયા ખરવાનો ખ, ખરી જવું, નાશ થવું. ખરી જવું એટલે નાશ થવું. તો આ સંસારમાં શું ખરી જાય એવું છે ને શું અખર છે? જેમ ક્ષર અને અક્ષર. અભિમાન કરવું હોય તો એનું કરો જે શાશ્વત છે. અને આ શરીર તો તમને મળ્યું છે એક જન્મ પૂરતું. જ્યાં જશો તમને જુદું શરીર મળવાનું છે. કેટલું અભિમાન કરશો એ શરીરનું? જ્યાં જશો તો જુદું જુદું શરીર આવવાનું. એટલા માટે નાણદાસજી મહારાજ કહે છે, અખંડ સ્વરૂપ સે રહો લોલાઈ. અખંડ સ્વરૂપમાં તલ્લીન રહો. હું ચૈતન છું. ચૈતન સ્વરૂપનું અભિમાન રાખો કે હું ચૈતન છું, નાશવંત નથી. માટે મારી સુરતા ચૈતન સાથે જ હોવી જોઈએ. ચૈતન મારી સુરતા કયા ચૈતન સાથે? અંશી સાથે. હું અંશ છું તો મારી સુરતા અંશી સાથે. એનું ચિંતન કરવાનું અભિમાન રાખો. મારો નિર્મળ દેહ છે, આ નિર્મળ ચૈતન અંશ છે. નાણદાસજી મહારાજજી કહે છે. એટલે તમને હું હવે સમજાવું, બાપજી કહે છે, અખંડ અલગ ખર પદ સમજાવું. આ શરીરમાં બે પદ અલગ અલગ છે, એક અખંડ અને બીજું ખર, નાશવંત. એક અખંડ પદ છે આ શરીરમાં અને એક નાશવંત પદ છે. એ તમને સમજાવું. પંચતનું તત્કોશ કહાવું. આ પંચ તત્વનું શરીર, પંચભૂતનું શરીર, એમાં કઈ પ્રકારના તત્વો અને કોષને જે પ્રકારનું બધું બહુ જાતનું છે ને. તો પ્રાણમય છે અને કોષમય છે અને કેટલી વસ્તુઓ છે. એ બધું નાણદાસજી મહારાજ કહે છે હું તમને આ અંગમાં સમજાવું છું. પંચભૌતિક શરીર છે એટલે બે પદ અને એક અખંડ ચૈતન અંશ છે. તો આ જે ખરી જવાનું છે ને એમાં કેટલું કેટલું રહેલું છે જુઓ. 78 તત્વો સમાયેલા છે આમાં. 78 તત્વો ભેગા કરીને મસાલાનું આ કાઠું બનેલું છે. અને પણ 78 નાશવંત છે. એમાં એક અખંડ અજારામાર નથી. એ ભેગા થઈને બન્યું છે, ધ્યાન રાખજો. કેટલુંક મિશ્રણ કરવાથી કેટલીક વસ્તુઓ બને, કે આટલું અંદર મિશ્રણ કરો તો આટલું બને.
અત્યારે લોકો ક્યાં સ્ટીલની વાતો કરે, સ્ટીલ સ્ટેનલેસ સ્ટીલ અને કાઠના આવે, અને અમુક હોય તો જ કાટ આવે. પણ કુતુબ મિનાર પાસે જજો તમે, જે કહેશે એ કુતુબ મિનાર એક પ્રકારનો વિજય સ્તંભ હતો, એને તોડીને કુતુબુદ્દીને કહ્યા કે એમાં મૂર્તિઓ છે જ, પણ તે લોખંડનો એક પિલર છે, સ્તંભ, લોખંડનો સ્તંભ. ઇતિહાસકારો કે 2000થી પણ જૂનો છે, 2000 વર્ષોથી પણ જૂનો. તો એટલો જૂનો આ સ્તંભ છે, છતાં એનો કાટ આવ્યો નથી, એને કાટ નથી આવ્યો. તો હવે એ થાંભલો 5000 વર્ષ જૂનો છે, કોઈ કે 2000 વર્ષ જૂનો છે. અંગ્રેજો એમાંથી એક ટુકડો કાપ્યો કે આમાં શું શું મેળવ્યું છે કે જેનાથી આને કાટ લાગતો નથી. પછી એવું દક્ષિણ ભારતમાં કારીગર છે કે જે લોખંડનો અરીસો બનાવે છે. પહેલાં મહારાજાઓ વાપરતા. કાચની જ્યારે શોધ નહોતી થઈ, કાચની શોધ તો બહુ નવી છે, પણ લોખંડનો અરીસો વાયર ખોટો વાપરે છે ને, એટલે સ્મૂધ વાયર હોવો જોઈએ. કે એ લોખંડનો અરીસો જેમાં રાજા મહારાજાઓ વાપરતા હતા. કે જેથી એમાં રાણીઓ પોતાનો શૃંગાર કરી શકતી હતી. એવું એક કારીગર કે અત્યારે સાઉથમાં છે, અને એની પાસે લોકો બનાવડાવ્યું, પણ એ પાછું ફોર્મ્યુલા ના આપે કે આમાં શું શું મિશ્રણ કર્યું છે, કેટલા ટકા કઈ ધાતુ મેળવી છે એ ખબર પડે. એટલે ત્રાજુથી નહોતો તોલતો, એ પેલો કાંટાથી તોલે, ખસેડવાનો કાંટો, એ ખબર ના પડે બીજા કે કયો કાટલો મૂકેલો છે. તો આ રીતે મિશ્રણ કરવાથી અલગ અલગ વસ્તુ બને. એનું પ્રમાણ તો એ જ વાત આપણે પંચમ સંવેદ ગ્રંથની શિબિર છે 10મી જાન્યુઆરીથી, તેમાં આ જ વિષય આવે છે કે કયા કયા તત્વોનું કેટલું કેટલું પ્રમાણ લઈને સર્જનહારે આ બનાવ્યું છે. તો એ એમાં આવશે. તો એટલા માટે કહું છું, એને સાંભળવા ચોક્કસ આવજો, તમને સાંભળવા મળશે. તો અહીંયા આ શરીર પંચ તનુ તત કોષ કહાવું, 5 તત્વોના બનેલા શરીરમાં અન્નોમય આદિ, પ્રાણોમય આદિ કોષ સહિત કેટલા તત્વો આમાં સમાયેલા છે એ વાત હું તમને સમજાવું છું. પેલો ભાઈ ગયો કે રેકોર્ડિંગના મોડ ઉપર મૂક્યો તોય સારું, બોલાય ને. તું કમસે કમ કથા રેકોર્ડિંગ તો થાય પછી મુકાય. તો એ હવે અત્યારે રેકોર્ડિંગ તો રાખ, બસ તો બરાબર છે. તો આગળ આપણે ચોપાઈ સારું કરીએ. અંતઃકરણ અવસ્થા બાની, 10 ઇન્દ્રી સબ મેં સરસાની, અધિષ્ઠાન તિનકે પુનિ ઓરુ,
पकर रहे तन में सब ठोरू। શરીરમાં શું શું છે? તો કે 5 અંતસ્કરણો, મન બુદ્ધ ચિત્ત અહંકાર. એ 5 અંતસ્કરણ અને એની સાથે 5 અવસ્થાઓ. હવે 5 અંતસ્કરણ અને 5 અવસ્થા એ આપણે બધું પંચમ સત્સંગ વેદમાં તમારે વાંચવું પડે, સમજવું પડે, આવવું પડે. તો કયા તત્વમાંથી કયા શું બન્યું છે એની સઘળી માહિતી આપણને એમાં મળે. અત્યારે તો આપવા જઈએ તો કથા લાંબી થાય. અને બીજી વસ્તુ એ છે કે પાછું બધું કંઠસ્થ ના હોય ભાઈ. બહુ સાચી વાત એ કહું કે બધું કાયમ માટે યાદ હોય નહીં. જેને કારણે એને સાંભળવા માટે આપણે પંચમ વેદનો જ આશરો લેવો પડે. બીજા ગ્રંથોમાં પણ છે. અમુક ગ્રંથોમાં ક્રમશઃ જેટલું પંચમ સત્સંગ વેદમાં જેટલું વર્ણન છે એટલું બીજા ગ્રંથોમાં આપણને ના મળે. એટલે 5 અંતસ્કરણ છે, તો બીજી સાથે 5 અવસ્થાઓ છે, અને બીજા કયા કયા તત્વો છે એની ચર્ચા આપણે ધીમે ધીમે આગળ કરીએ. હું જરા પેજ ખોવાઈ ગયું પાછું મારું શોધતો. એટલે કારણ કે બધું આ તો છે ને, બધું ઘણું બધું હોય આ ગ્રંથમાં. આ કોમ્પ્યુટર એવું છે ને કે બધા ગ્રંથોથી મળીને બધું આમાં ગોઠવેલું છે. એટલે પાછું સહેજ આગા પાછી થઈ જાય એટલે બધા બીજા પાનો ગોઠવાઈ જાય, એટલે પાછું એને ખોરવું પડે. પણ મેં કહ્યું તો બધા આગા પાછી શું કામ કરો છો? તો હું આગા પાછી એટલા માટે કરતો હતો કે આ બધા આપણા જે જુદા જુદા તત્વોનો મહિમા છે એનું કદાચ આપણા હાથમાં આવી જાય તો હું તમને સમજાવું. તો 5 અંતસ્કરણની વાત કરી છે, અને 5 અંતસ્કરણ સાથે 5 અવસ્થાઓ આવે. અહીં અવસ્થાની વાત કરી ને, તો 5 અંતસ્કરણ 5 અવસ્થા એ રજોગુણમાંથી પેદા થયેલા છે. સતોગુણમાંથી. સતોગુણના 10 તત્વો, 5 અંતસ્કરણ અને 5 અવસ્થા. પછી 5 અંતસ્કરણ 5 અવસ્થા. બાની એટલે વાણી. 4 પ્રકારની વાણી પણ આ દેહમાંથી અલગ અલગ જગ્યાએથી ઉચ્ચારાય છે. પછી 10 ઇન્દ્રિયો, સૌથી મહત્ત્વની વસ્તુઓ. કારણ કે આપણો બધો વ્યવહાર 10 ઇન્દ્રિયોથી ચાલે છે. જેમ કે 10 આકાંક્ષાઓની વાત કરી હોય આપણે કે ભાઈ રજોગુણી 10 આકાંક્ષાઓ. તે 10 આકાંક્ષાઓ ગ્રહણ શોને કરે? ઇન્દ્રિયો દ્વારા. એ આકાંક્ષાઓ પૂરી કઈ રીતે થાય? 10 ઇન્દ્રિયો દ્વારા. એટલે એ 10 ઇન્દ્રિયો એ પણ આ શરીર પર ગોઠવાયેલી છે. એના અલગ અલગ તત્વો જે છે કે અહંકાર ગણમાંથી 5 માત્રા અને પંચમહાભૂત. એ પંચમહાભૂતની 5 માત્રાઓ અને 5 માત્રાઓની 10 આકાંક્ષાઓ. 5 કર્મેન્દ્રિયની આકાંક્ષા અને 5 જ્ઞાનેન્દ્રિયની આકાંક્ષા. આ બધું ભાઈ પંચમ સત્સંગ વેદમાં છે. अधिष्ठात तिनके पुनि औरू, पकड़ रहे तन में सब ठोरू. અને શરીરમાં જેટલી ઇન્દ્રિયો છે એ તમામ ઇન્દ્રિયોના પાછળ અધિષ્ઠાતા દેવતાઓ છે. તે તત્વના તે દેવ ગણાય. અને દૈવી તત્વો દરેકે દરેક ઇન્દ્રિય પર રહેલી છે, દરેક ઇન્દ્રિયને પકડીને બેઠેલી છે. આ શરીરમાં શું શું છે એનું વર્ણન નાણદાસજી બાપજી કરે છે આપણને. તો અધિષ્ઠાન તિનકે પુનિ औरू, पकड़ रहे तन में सब ठोरू. ठोર એટલે છે કે બધી જગ્યાએ 10 ઇન્દ્રિય પર 10 દેવતાઓ બિરાજમાન છે. કર્મેન્દ્રિય પણ છે અને જ્ઞાનેન્દ્રિય પણ છે. ત્યાર પછી શરીરમાં જે સંચાલન કરનારા જે ચક્રો છે એના ઉપર પણ દેવતાઓ બિરાજમાન છે. દેવતા એટલે
એ દૈવી તત્વો, એટલે એને દેવતા જ કહેવાય. જે તે દેવતાનું જે તત્વ હોય આ શરીરમાં આવેલું છે. એટલે દેવતાઓ પણ વ્યાપક કયા બાપજીએ? તો નાનદાજી બાપજી કહે છે આ શરીરમાં આટલું આટલું છે, પણ બધું નાશ પામે. એ દેવતાના દૈવી તત્વો પણ ક્યાં સુધી રહે આ શરીરમાં? જ્યાં સુધી ચૈતન્ય અંશ હોય ત્યાં સુધી. અરે ઘણી વખત ચૈતન્ય અંશના જતાં પહેલાં જતા રહે તો એવું કશું નહીં. આંખોમાંથી સૂર્ય ચંદ્ર વહેલાય જતા રહે તો માણસ વાંધળો થઈ જાય, દેખવાનું બંધ થઈ જાય. તો આગળ વાત ચાલીએ આપણે 10 ઇન્દ્રિયો પર કયા કયા દેવતાઓ બેઠા છે એનું વર્ણન નારદજી મહારાજે આપણને સમજાવે છે. ચરણ ઇન્દ્રિ વાસુદેવ બિરાજે, ગુદાસ્થાન ગવરી સુતરાજે, ઉપસ્થ આજ વિષ્ણુ નાભિનિસ્તરહી, હૃદય નિરંજન કાહે દસ્ત નિરસ્ત. ચરણ ઇન્દ્રિ વાસુદેવ બિરાજે, વાસુદેવ ચરણ ઉપર બિરાજમાન છે. લો અને ગુદાસ્થાને ગૌરી સુત ગણપતિ બેઠેલા છે. ઉપસ્થ ઉપર બ્રહ્મા છે કે રજોગણી, અને પાછા વિષ્ણુ નાભિ નિસ્તરહી નાભિ સ્થાને છે. હૃદય નિરંજન કા હૈ દસ્ત, નિરંજનની હાજરી ક્યાં? દસ્ત એટલે હાજરી. દસ્ત દેવો એમ ક્યાં? દસ્ત દઈએ છીએ એટલે હાજરી આપીએ છીએ. ગણપતિ આગા પાછા થઈ જાય દસ્તની વાત નહીં થતી. અહીંયા હાજરી, હૃદયમાં નિરંજનની હાજરી છે. આ બધા દેવો આપણા શરીરમાં જુદા જુદા અંગો પર, એટલે એમના દેવી તત્વો છે. પછી આગળ જુઓ, કંઠ શિવ અવિકાસ વહની, રસના વરુણ ગ્રહત રસ સર્વની, કરણવાસ દ્રિગપાલ કહેવું, ભૃગુટી સ્થાન શક્તિ સુદલ હેવું. કંઠ પર શિવજી વસે છે. શિવજી કંઠ ઉપર વસે કે છે. અવિકાસ હૈ વહની, અવિકાસ આકાશ તત્વ. આકાશ તત્વની જ્ઞાનેન્દ્રિય કાન કહેવાય અને કર્મેન્દ્રિય મોં કહેવાય. ક્યાં કે બોલવાનું શાના દ્વારા? મોં દ્વારા. એટલે આકાશ ઇન્દ્રિય મોઢું, આકાશ તત્વની ઇન્દ્રિય મુખ, અને મુખની બહાર હોઠ. એ હોઠ ઉપર અગ્નિદેવ બિરાજમાન છે. વનહી એટલે અગ્નિ. એટલા માટે તો જીભ ફેરવાનું હોઠ ઉપર, ગળાને ટેવવાની ઘડી ગળે, પણ એ સુકાઈ જાય કારણ કે અગ્નિ છે. એટલે કેટલાની ફાટે જીભો તિરાડ પડે કારણ કે અગ્નિ તત્વ છે. રસના વરુણ ગ્રહત રસ સર્વની, બધા પદાર્થોનો રસ એટલે સ્વાદ. એ ગ્રહણ કરવાનું કામ કોણ કરે છે? રસના. રસના એટલે જીભ. તો જીભ ઉપર જલતત્વ એટલે વરુણદેવ બિરાજમાન છે. જલતત્વ એટલે વરુણ કહેવાય, વરુણદેવ. એ જીભ ઉપર બિરાજમાન છે એટલે તો ભીને ને ભીની રહે છે. બીજી કોઈ ઇન્દ્રિય આટલી ભીની રહે તો તરત જ બહાર જે હોય ને ભીની રહે તો એ ચાલી ના શકે, ફોગાવા માંડે. અને ભીની છે એટલા માટે જ સ્વાદને ગ્રહણ કરે છે. જે કોઈ વસ્તુ જીભ ઉપર મૂકો એટલે તરત જ પાણી દ્વારા પ્રવાહી થઈને એ અંદર જીભમાં ઉતરે. અને ત્યાં આપણું આખું જ્ઞાનેન્દ્રિયનું નેટવર્ક છે, જ્ઞાન તંતુઓનું. તે જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્વાદ અનુભવે, પણ ઉતરે બધું એક સાથે જ. એ જલ તત્વ છે એટલા માટે. તો આ પ્રમાણે બાપજી કહે છે કે રસના વરુણ
ગ્રહત રસ સર્વની, દરેક વસ્તુનો સ્વાદ ગ્રહણ કરવાનું કામ જીભ કરે. જીભથી જ સ્વાદની પરખ થાય. સુગંધથી અનુભવ છે આપણો. કેટલીક વસ્તુ સુગંધથી આપણે સમજીએ પણ છતાં સ્વાદ તો નહીં ખવાય, વસ્તુની ખબર પડે આ વસ્તુ છે એમ. કર્તવાસ દ્રિગપાલ કહે એવું કરણવાસ. કરણ એટલે કર્ણ, કાન. કાન ઉપર 10 દિક્પાલ. 10 દિક્પાલ, 10 એટલે દિક્પાલ, દિશાઓના દેવતા. દિશા એટલે આકાશ તત્વ થયું. આકાશ તત્વની જ્ઞાનેન્દ્રિય એટલે કાન. એના ઉપર 10 દિક્પાલ બિરાજમાન છે. ભ્રગુટી સ્થાન શક્તિ શુદ્ધ લહેવું. ભ્રગુટી સ્થાનમાં શક્તિ બિરાજમાન છે. શક્તિનો અંશ ભ્રગુટી સ્થાનમાં છે. આ પ્રમાણે શરીરના તમામે તમામ ઇન્દ્રિયો ઉપર તમામે તમામ જગ્યાએ દૈવી તત્વો, જે તે દેવના તત્વો બિરાજમાન છે. રહે નાશાએ અશ્વિની કુમારા, લેતહિ વાસ સકલ કી સારા. ત્વચા મારુત કર ઇન્દ્ર બિરાજે, શશિ શુર દ્રિગન જુગલ દોરાજે. નાસિકા ઉપર અશ્વિની કુમાર, દેવોના વૈદ્ય કહેવાય ભાઈ. અશ્વિની કુમાર એ પૃથ્વી તત્વના દેવતા છે. અને એટલે પૃથ્વી પર ઉગેલી વનસ્પતિનું એમને સંપૂર્ણ જ્ઞાન છે. આદ્ય વૈદ્ય અશ્વિની કુમાર કહેવાય. એ નાસિકા ઉપર બિરાજમાન છે. એટલે આપણે કોઈ પણ વસ્તુ ખાવી હોય ને, ભલે ટેસ્ટ જીભને કરવાનો હોય, પણ પહેલું અડાડીએ નાક. સૂંઘીએ પછી નાક ક્યાં કહેવાય, જીભ પર મૂકો તો ઠીક છે, નહીં તો નહીં. નાક ત્યાંથી જ કહી દે કે આ ખાવા લાયક વસ્તુ નથી. તો એ જગ્યાએ અશ્વિની કુમાર બિરાજમાન છે. પૃથ્વી તત્વના દેવતા છે. લેતહિ બાસ સકલ કી સારા. સારી બધી જ વસ્તુના, તમામ વસ્તુના વાસ, સુગંધ, તમામ વસ્તુની સુગંધ નાનંદાજી બાપજી કહે છે આપણી નાસિકા લે છે. એટલે નાસિકાથી, કારણ કે સુગંધ ઉપરથી આપણે અનુભવ કરીએ કે આ પદાર્થ કેવો છે, ખાવા જેવો છે, ખાવા લાયક નથી. ખાવા લાયક ના હોય તેની વિકૃતિ સુગંધ આવે, દુર્ગંધ આવે. એ નાસિકા કે આનો ટેસ્ટ ના કરશો. તો આ પ્રમાણે આવી નાસિકા છે. ત્વચા મારુત કર ઇન્દ્ર બિરાજે. ત્વચા ઉપર મારુતિ, વાયુ. કયું? વાયુ તત્વની ઇન્દ્રિય ત્વચા છે. વાયુ તત્વ શું કરે? તો કે સ્પર્શ. વાયુ તત્વની માત્રા સ્પર્શ છે. અને સ્પર્શનો અનુભવ શાનાથી થાય? ત્વચાથી. ત્વચાથી આપણે ગરમ છે, ઠંડુ છે, લીસું છે, ખરબચડું છે, પોચું છે, સખત છે, એ તમામ પ્રકારની સ્પર્શની જે સમજ છે એ વાયુ દેવતાના કારણે આપણા મગજને પહોંચે છે. ત્વચા મારુત કર, હાથ ઉપર ઇન્દ્ર બિરાજે છે. કારણ કે શૌર્યનું કામ કરવાનું ને. કોઈ પણ જગ્યાએ કશું કામ કરતો પહેલાં હાથ જોઈએ. હાથ વગર બધું ના કામું છે. તો ઇન્દ્ર હાથ ઉપર બિરાજે. રહ્યા સૂર્યચંદ્ર. તો શશિ સુરદ્રિગન જુગલ દૌરાજે. આ જોડી સૂર્ય અને ચંદ્રની બંને આંખમાં બિરાજમાન છે. સૂર્ય અગ્નિ તત્વ ગણાય. તો અગ્નિ તત્વના દેવતા, અગ્નિ તત્વની માત્રા
એ રૂપ માત્રા છે. રૂપ એટલે જોવું, દ્રશ્ય, આકૃતિ. આંખો એ કામ કરે છે. હવે આગળ જુઓ. ગગન મંડલ સહસ્ત્ર દલ જ્યોતિ જહાં દસુ નાદ બજત બહુ જુગતી પ્રાણ અપાન સમાન વ્યાન જેહી ઉદાન પંચમો કહ્યો અબ એહી. ગગન મંડળ સહસ્ત્રદળ જ્યોતિ. બ્રહ્મરુદ્ર એ આ શરીરનું ગગન મંડળ છે. એમાં સહસ્ત્રદળ કમળમાં જ્યોતિ પુરુષ બિરાજમાન છે. અને ત્યાં 10 પ્રકારના અનાહદ નાદ થાય છે. નાદ 10 પ્રકારના, અનાહદ નાદ. અનહદ નહીં, ઘણા અનહદ વાજો વાગેરે કે બહુ ગાતા હોય છે. અનહદ નથી, 10 જ છે. પણ અનાહદ છે કે દુનિયામાં જેટલા ધ્વનિ નીકળે એ આહદથી નીકળે. આ અનાહદથી. આહદ એટલે કોઈને કોઈ વસ્તુ સાથે કંઈ સંઘર્ષ થાય, ઘર્ષણ થાય, ત્યારે એમાંથી ઉત્પન્ન થતો અવાજ એ આહદ કહેવાય. આહદ. અને કશી પ્રકારની હાલચાલ થયા વગર અવાજ નીકળે, અનાહદ. તે બ્રહ્મરુદ્રમાં જ છે. એને અનુભવી શકાય. કાનથી સંભળાય ને અનુભવી શકાય. બાકી તો પવનના સસવાટા વાગે તે પણ આહટ થાય છે ત્યારે જ. પવન કોઈક જગ્યાએ અથડાય છે માટેમાંથી અવાજ નીકળે છે. તે 10 પ્રકારના અનાહદ નાદ આપણા બ્રહ્મરુદ્રમાં જ્યાં જ્યોતિ પુરુષ બિરાજમાન છે. ત્યાર પછી પ્રાણ અપાન સમાન વ્યાન જેહી ઉદાન પંચમો કહ્યો અબ તેહી. ત્યાર પછીના 5 મુખ્ય વાયુ ને 5 ઉપવાયુ એનું વર્ણન છે. પહેલા મુખ્ય વાયુ. પ્રાણ અપાન સમાન વ્યાન ઉદાન. આ 5 વાયુ છે. હવે આ 5 વાયુ જે છે ને એનું કામ જુઓ. દેવતાઓને કે ગુરુદેવને કોઈને આપણે ભોજન કરીએ તો 5 વાયુ, પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, સમાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા. 5 ગ્રાસ. તો 5 વાયુ એ શરીરમાં ગ્રહણ કરવાનું કામ કરે છે, સ્વીકારવાનું કામ. તો એ વાયુ વિશે થોડી સમજ તમને આપું કે ભાઈ પ્રાણ અપાન સમાન ઉદાન ને વ્યાન. આમ તો બધા શરીરની અંદર પ્રેરક છે. પ્રાણવાયુનું કામ તો કે શ્વાસ લેવું, કોઈક વસ્તુને ગ્રહણ કરવી. એવું અપાન વાયુ, બાપજી લખ્યું છે અપાન વાયુ વિશે પરમ ગુરુએ કે નાભીની આજુબાજુ અપાન વાયુ છે જે શરીરના ટોક્સિસને ભેગું કરવાનું કામ કરે છે, એકઠું કરવાનું કામ. સમાન વાયુ એ પાચન તંત્રનું સમતુલનકરણ કરે છે, સંકલન કરે છે, નિયમન કરે છે. એ રીતે ઉદાન વાયુ આપણા શબ્દોની ઉચ્ચારણ કરવામાં વપરાય છે. કોઈ પણ વસ્તુની અભિવ્યક્તિ કરવી હોય તેમાં ઉદાન વાયુ કામ કરે. અને વ્યાન વાયુ એ આખા શરીરની અંદર લોહીનો પ્રવાહ મોકલવાનું કામ કરે છે. હલનચલન બધું એના દ્વારા થાય છે. આ 5 વાયુ આપણા શરીરમાં છે. અને એના ઉપવાયુ જે 5 છે એમનું કામ પણ જુદું. એ બધું શરીરમાંથી કચરો બહાર ફેંકવાનું કામ કરે છે. ધારો કે ઉપવાયુ કહેતા નાગ, કુર્મ, કરકલ, દેવદત્ત અને ધનંજય. એ બીજી ચોપાઈમાં આવશે. અત્યારે આ જે ચોપાઈ ચાલી થઈ એમાં જે વાયુનું નામ છે એટલાની વાત આપણે માહિતી લીધી. આ 5 વાયુ છે આ શરીરમાં જે
શરીરને સંતુલિત કરે છે, શરીરને ચલાવે છે, શરીરની બધી ક્રિયાઓને નિયમન કરે છે. પછી બીજા 5 ઉપવાયુ છે એ આગળની ચોપાઈમાં પરમગુરુ આપણને બતાવે છે. નાગ કોરમ કર કલ તન માહી, દેવદત્ત ધનંજય રહ્યો તન માહી, એ સબ સાજ સકલ ખર જાનો, અક્ષર આત્મા પરમાનો. નાગ કોરમ કરકલ દેવદત્ત અને ધનંજય વાયુ એ પણ આ શરીરમાં છે. તો એ શું કામ કરે છે એને પણ જોઈ લઈએ. નાગ જે શરીરની અંદર ઉપરથી કોઈક એડકી દ્વારા, હેડકી દ્વારા, ઓડકાર દ્વારા વાયુને બહાર કાઢવાનું કામ કરે છે. કામ નાગ વાયુનું છે. ત્યાર પછી કુર્મ જે છે એ આંખ ઉપર ફરે છે. આંખના પલક મરાવવાનું કામ તે કુર્મ વાયુ કરે છે. પછી કલકલ વાયુ જે છીંક, ભૂખ, તરસ એ બધી અનુભૂતિ અને સમય આવે તમારે કશું વિચારો ફટ તેને કાઢી નાખે કચરો છે કે નહીં, એ કલકલ વાયુ કરે છે. અને દેવદત્ત વાયુ શું ધ્યાન રાખે? માણસ થાકી જાય ત્યારે એની આળસ આવે તો આળસ આવવાનું કારણ આપણે કહીએ છીએ કે ભાઈ એનો ઓક્સિજન લેસ થયો, એટલે બગાસું લાવવાનું કામ એ આ દેવદત્ત વાયુ કરે છે, જેનાથી આપણે ઓક્સિજનની પૂર્તિ થઈ જાય. અને ધનંજય એ 7 ધાતુનું પોષણ કરવાનું કામ કરે છે, પોષણ પહોંચાડવાનું કામ. આ પ્રમાણે આ શરીરમાં 10 વાયુ મૂકેલા છે. એ સબ સાજ સકલ ખર જાનો, આ બધો સાજ, ખર એટલે ખરી જનારો, નાશવંત છે એમ સમજો કે છે. તો પછી શાશ્વત, પછી એથી આગળ પાછી વાત કરે છે. અક્ષર આત્મા હૈ પરમાનો, અક્ષર આત્મા હૈ પરમાનો. આ એક વાત બહુ સરસ કહી, પાછી હું 8 ચોપાઈ પૂરી કરી દઈશું આજે. અક્ષર આત્મા હૈ પરમાનો. આમાં એક વસ્તુ છે, આત્મા, શરીરમાં આત્મા એ અક્ષર છે, એનો નાશ નથી થતો. પેલા બધા તત્વનો નાશ થઈ જાય, શરીરની હાથે તરત નાશ. અક્ષર એને કહેવાય આત્મા. અંશ નહીં, હો ધ્યાન રાખજો. આત્મા, ઓહંગ. તો આગળ આત્મા પછી પરમાત્મા આવશે. અક્ષરાતીત પરમાત્મા પોતે, બ્રહ્મ માહિલીન ભિન્ન નહીં જોતે, એ સબ કે શિર પરલા ભાઈ, ખામત કરો થન કર જાય. પછી અક્ષરાતીત પરમાત્મા, અક્ષરાત્મા ને એનાથી અક્ષરાતીત પરમાત્મા, એ સચરાચર વ્યાપક બ્રહ્મ. પેલો ઓહંગ સોહંગ અને પેલો મહદ બ્રહ્મ, એ પરમાત્મા. બ્રહ્મમાં અહીં લીન ભિન્ન નહીં જ્યોતે, એ બ્રહ્મમાં લીન થઈને રહે છે. એની સાથે જ્યોતિ સ્વરૂપ નિરંજન પણ છે. એ સબ કે શિર પરલા ભાઈ, એ બધાનો પ્રલય થવાનો છે. કશું અજર અમર નથી. શરીરમાં આ બધું છે, બધું પરલાય છે. માટે નાણદાજી બાપજી કહે છે, ખખા મત ખરો ખન ખર જાય. માટે ખખો કરશો નહીં, બહુ ખુમારી રાખશો નહીં શરીર નહીં, કે શરીર નાશવંત છે. સમાપન. આદ્ય સક્રત સ્વરાજ કરુણેશ કૈવલ કરતા કી જય. શ્રી કૃષ્ણ સ્વામી મહારાજ કી જય. પરમ ગુરુ શ્રીમદ કરુણા સાગર મહારાજ કી જય. દ્વિતીય કુવેરાચાર્ય શ્રી નારદાસજી મહારાજ કી જય. તૃતીય કુવેરાચાર્ય શ્રી બળદેવદાસજી મહારાજ કી જય. ચતુર્થ કુવેરાચાર્ય શ્રી ભગવાનદાસજી મહારાજ કી જય.
पंचम कुबेराचार्य श्री प्रयागदास जी महाराज की जय। षष्ठम कुबेराचार्य श्री श्रीचरदास जी महाराज की जय। सप्तम कुबेराचार्य जगत गुरु श्री अविचल देवाचार्य महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी सारसापुरी की जय। श्री कैवल धाम की जय। कथा सत्संग पूर्णावती का सत कैवल साहिब। सत केवल साहेब, सत केवल साहेब।